સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ 11.1 સ્વાધ્યાય આપણે ગણું. ચાલો આગળ વધીએ એની અંદર. તો જો પહેલો દાખલો છે, ખૂબ સહેલો દાખલો છે, આની ચર્ચા કરીએ. જો કોઈ રેખા, આપણે રેખાની દિક કોસાઇનની વાત કરી છે, દિક ગુણોત્તરની વાત કરી છે. તો જો કોઈ રેખા એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે 90 અંશ 135 અંશ અને 45 અંશના ખૂણા બનાવે તો તેની દિક કોસાઇન શોધો. તો રેખાનું નામ આપી દઈએ રેખા એલ. રેખા એલ એ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બરાબર 90 અંશ એક્સ અક્ષ સાથેનો ખૂણો, બીટા બરાબર 135 અંશ, ગેમા બરાબર 45 અંશ માપના ખૂણા બનાવે છે. કેટલું સહેલું છે જો. તો એની કોસાઇન શોધી લ્યો. કોસ આલ્ફા કોસ બીટા ને કોસ ગેમા દિક કોસાઇન થઈ. આલ્ફા બીટા ગેમા દિક ખૂણાઓ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે એના જ ખૂણા છે. કોસ આલ્ફા એટલે કોસ 90 અંશ, કોસ 90 અંશ એટલે 0. એ જ રીતે કોસ બીટા શોધી લ્યો એટલે કોસ 135 અંશ. અહીં સાદુરૂપ આપવું પડે. કોસ આને આમ લખાય 180 અંશ માઇનસ 45 અંશ. 180 અંશ એટલે પાઈ રેડિયન થાય, વિધેય બદલે નહીં. કોસનું કોસ અહીં 45 અંશ, પાઈ માઇનસ પાઈ બાય 4, પાઈ બાય 4 એટલે 45 અંશ થાય. બીજા ચરણનો ખૂણો હોય તો ઓલ એસ સાઇન ધન હોય, કોસની કિંમત ઋણ આવે અને ફાઇનલ આન્સર માઇનસ 1/√2 થાય. માઇનસ આગળ છે ને, કોસ 45 એટલે 1/√2 રેડી. તથા કોસ ગેમા બરાબર કોસ 45 અંશ બરાબર 1/√2. અને તેથી કહી શકાય રેખા એલ ની દિક કોસાઇન શું મળે છે તો કે 0 માઇનસ 1/√2 અને 1/√2 છે. કેટલી સહેલી વાત છે. ઓકે, કમ્પ્લીટ. લખી નાખો. ચાલો બીજો ક્વેશ્ચન છે. બીજા ક્વેશ્ચનની અંદર યામક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. આવડી જાય ને. શું આવે તો કે રેખા એલ યામક્ષો સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગેમા ખૂણો બનાવે છે. તો અનુક્રમે જ સમજવાનું હોય. યામક્ષો એટલે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ. એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો, વાય અક્ષ સાથે બીટા અને ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવે. તમને રકમની અંદર કીધું છે કે સમાન માપના ખૂણા બનાવે. આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. રેખા એલની દિક કોસાઇન શોધવી છે. તો અહીં આપણને ખબર છે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા. આલ્ફા બીટા ગેમા છે એ દિક ખૂણા કહેવાય. એમ અક્ષો સાથે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે આલ્ફા બીટા ગેમા ખૂણો બનાવે છે. તો કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાને દિક કોસાઇન કહેવાય. એના વર્ગનો સરવાળો 1 થાય, 1. બસ એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરશું. ચાલો, કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. જો બીટા બરાબર આલ્ફા મૂકી દીધું, પ્લસ ગેમા બરાબર પણ આલ્ફા મૂકી દો, કોસ સ્ક્વેર આલ્ફા, કારણ કે ત્રણેય ખૂણા સરખા છે 1. તો આ થઈ ગયું 3 કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1. ક્લિયર આપણને ખબર પડે કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1/3. તો કોસ આલ્ફા બરાબર શું થાય 1/√3. પણ પ્લસ ઓર માઇનસ લખો તો કોઈ મને વાંધો નથી, લખી શકાય. રેડી. તેથી કોસ બીટા બરાબર શું થાય, કોસ બીટા બરાબર કોસ ગેમા બરાબર કોસ આલ્ફા. અરે ત્રણેય સરખું છે, આલ્ફા બીટા ગેમા ત્રણેય ખૂણા સરખા છે. તો ત્રણેયની કોસની કિંમત સરખી હોય. કોસ આલ્ફા થાય એટલું જ કોસ બીટા ને એટલું જ કોસ ગેમા. અને કોસ આલ્ફા આપણને ખબર છે પ્લસ ઓર માઇનસ 1/√3 છે. તેથી કહી શકાય કે રેખાની દિક કોસાઇન, રેખા એલની દિક કોસાઇન શું મળે તો કે પ્લસ ઓર માઇનસ 1/√3, પ્લસ ઓર માઇનસ 1/√3 અને પ્લસ ઓર માઇનસ 1/√3 છે. ક્લિયર છે. તો કે રેખાની દિક કોસાઇન આપણને આ રીતના મળે, પ્લસ ઓર માઇનસ 1/√3, પ્લસ ઓર માઇનસ 1/√3, પ્લસ ઓર માઇનસ 1/√3. ક્લિયર છે ને. ઓકે, ચાલો લખી નાખો. નેક્સ્ટ એના પછી ત્રીજો દાખલો છે. ત્રીજો દાખલો ચાલો, રેખાના દિક ગુણોત્તર આપ્યા છે. રેખાના દિક ગુણોત્તર. જો રેખા
એલના દિક ગુણોત્તર આપ્યા છે, દિક ગુણોત્તર પણ વ્યાખ્યાયિત કર્યા છે, બસ એ જ છે. એ બરાબર -18 નામ આપી દઈ ને, બી બરાબર 12 અને સી બરાબર -4 છે. તથા રેખા એલ ની દિક કોસાઇન LMN છે. હવે મારે શું કરવાનું છે તો કે દિક ગુણોત્તર આપ્યા છે એના ઉપરથી રેખા એલ ની દિક કોસાઇન શોધવી છે. સિમ્પલ વાત છે. હવે તમને ખબર છે શું વાત હતી? દિક ગુણોત્તર આપણે કેવી રીતના વ્યાખ્યાયિત કર્યા હતા? તો રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય એવી કોઈ પણ 3 સંખ્યાને દિક ગુણોત્તર. તો ક્લિયર, એ તો આપણને ખબર છે કે આ એ છે એના બરાબર તમે લેમડા એલ લખી શકો, બી બરાબર લેમડા એમ અને સી બરાબર લેમડા એન આવું લખી શકો ને ભાઈ. ઓકે, તો અહીં આપણને એ ખબર છે, શું ખબર છે? આ નંબર 1, આ નંબર 2, નંબર 3. મારું ટાર્ગેટ શું છે એ ખબર છે તમને? એલિમેન્ટ શોધવાની વાત છે. અહીં આપણને સિમ્પલી ખબર છે, જો a² + b² + c² આવું લેવામાં આવે તો અહીંયા λ² કોમન લઈ લો, λ² l² + λ² m² + λ² n², λ² કોમન લઈ લો, લાવું થાય l² + m² + n². સાદુરૂપ તો સમજી શકાય એવું છે. આ a એટલે આપણી પાસે છે, આપણી પાસે આપણને -18 છે, b એટલે આપણી પાસે છે 12 અને c એટલે આપણી પાસે છે -4 નો સ્ક્વેર, λ² ને આ 1 થાય. દિક કોસાઇનના વર્ગનો સરવાળો l² + m² + n² બરાબર 1 થાય. તો ક્લિયરલી અહીંથી આપણને λ² બરાબર, ચાલો 18² + 12² + 4² કેટલો થાય કયો? 484. λ² ગુણ્યા કરે λ² લખ્યા તો લેમડા બરાબર 484 લખ્યા. તો અહીં શું લખી શકાય? 22. ઓકે, લેમડા બરાબર 22 મળી ગયા, કામ થઈ ગયું તમારું, સરસ. હવે જુઓ જઈને એક પરથી અહીંયા એક પરથી તમારે એલને કરતાં બનાવવાના છે. એલ બરાબર શું થાય? એલ બરાબર લેમડા નીચે આવશે, નોટ ઇક્વલ ટુ 0 છે એટલે એના છેદમાં લેમડા. ઓકે, ડન. એ બરાબર -18 છે અને લેમડા બરાબર 22 આવ્યા. ઓકે, ચાલો હજી આગળ. સમીકરણ 2 ઉપરથી તમારે શું કરી શકાય તો કે એમને કરતાં બનાવો ભાઈ, એટલે બીના છેદમાં લેમડા. એમ બરાબર, ચાલો બી શું આપણને મળ્યું છે તો કે બી આપણી પાસે છે જ, રકમની અંદર આપ્યું છે 12 અને લેમડા બરાબર 22. ઓકે, એમ બરાબર અહીંથી હજી સાદુરૂપ આપી શકાય છે, અહીંયા સાદુરૂપ આપી શકાય છે -9/11. અહીંયા સાદુરૂપ આપી શકાય છે. જુઓ અહીં કેટલા આવશે તો કે 6/11. કોઈ વાંધો નથી. ચાલો હજી આની મદદથી એનને કરતાં બનાવો. સીના છેદમાં લેમડા થાય. સી બરાબર -4 છે અને લેમડા બરાબર 22 છે, એટલે -2/11 આવી રીતના એન મળે. તો જો આ એલ મળી ગયું આપણને, પછી આ એમ મળી ગયું અને આ એન મળી ગયું, તો આપણને શોધવાનું શું કીધું હતું તો કે રેખા એલની દિક કોસાઇન. અહીં સ્પષ્ટ લખી નાખો, રેખા એલની દિક કોસાઇન. રેખા એલની દિક કોસાઇન શું થાય તો કે -9/11, 6/11 અને -2/11 છે. દાખલો કમ્પ્લીટ, કંઈ નવું નથી, એકદમ ઇઝી દાખલો છે. ચાલો એના પછી ચોથો પ્રશ્ન છે, આ સાબિત કરો કે આ 3 બિંદુઓ સમરેખ છે. એટલે રેખાની મદદથી સાબિત કરવાનો પ્રયત્ન આપણે કરીએ. તો સૌથી પહેલાં શું કરશું આપણે, તો આને નામ આપી દઈએ A 2 3 4. ચાલો અહીંયા ધ્યાન બધાનું. B -1 -2 અને 1 છે અને C 5 8 7. આ 3 બિંદુઓ સમરેખ છે ને એવું મારે બતાવવાનું છે. તો જો સૌથી પહેલું શું કરીશું તો કે અહીંયા રેખા AB છે ને એના મારે A અને B બિંદુમાંથી પસાર થતી રેખા ABના મારે દિક ગુણોત્તર શોધવા છે. તો 2 બિંદુ જાણતા હોય તો સીધા જ દિક ગુણોત્તર લખી શકાય તો કે હા. તો રેખા ABના દિક ગુણોત્તર શું થાય? શું થાય ખબર તમને? આવું થાય, x2 - x1, y2 - y1 અને z2 - z1 છે. તમે કહો આ ભાઈ કાંઈ સમજાણું નહીં, x1 x2 ને ક્યાંથી નહીં આવ્યા બધા? તો અહીંયા આપણે ક્લિયર કરી દઈએ ભાઈ. એ જે લખ્યું છે ને 2 3 4 લખ્યું છે ને, હા એને તમે આવી રીતના નામકરણ આપી દો, x1 y1 અને z1. ઓકે, અને બી બિંદુ છે ને ભાઈ -1 છે, -2 અને 1, આને તમે કહી દો x2 y2 z2. ઓકે, અને સી બિંદુ છે 5
8 7 આને તમે કહી દો x3 y3 z3 ત્રિપરિમાણની અંદર બિંદુઓ છે તો આવી રીતના આપણે નિરૂપણ કરી શકીએ, લખી શકીએ. ઓકે, થઈ ગયું. હવે તો અધિક ગુણોત્તર તો મળી ગયા છે. ચાલો x2 એટલે -1 છે, સાદુરૂપ આપવું પડે ને તેથી, અને x1 એટલે આમ કમ્પેરિઝન કરીને જોઈ લેજો. y2 બરાબર -2 છે, y2 બરાબર -2 છે, અને y1 બરાબર 3 છે. ઓકે, z2 બરાબર 1 છે અને z1 બરાબર 4 છે. ઓકે, તો તેથી -3 આ આવશે -5 અને આ આવશે -3. તો આ આપણને શું મળ્યા? તો કે રેખા એબીના દિક ગુણોત્તર. ક્લિયર થાય છે? ઓકે, હવે એ જ રીતે મારે રેખા બીસીના દિક ગુણોત્તર શોધી લો. તો રેખા બીસીના દિક ગુણોત્તર શું થઈ? x3 - x2, સાચી વાત છે, y3 - y2 અને z3 - z2. ચાલો, અને 5 -x2 એટલે -1 છે, -1, y3 એટલે 8 છે, -2, z3 એટલે 7 છે, -z2 એટલે 1. તેથી ચાલો સાદુરૂપ આપો તો 6 થાય. અરે આ -1 છે, માઇનસ પ્લસ એટલે 6, આ 6 નો થાય, 10 થાય. કેમ? કારણ કે માઇનસ પ્લસ 8 + 2 એટલે 10, અને અહીંયા 6 આવશે. આ મળે જ. ચાલો 6 10 6 આમાં મળ્યા. બહુ નિરાતે જોવો જોઈએ ને. એક રેખા એ બી લીધું, બીજું રેખા. હવે બેયના દિક ગુણોત્તર છે ને પ્રમાણમાં છે, એનો ગુણોત્તર સરખો છે. જોઈ લઈ એમને ન ખબર પડે. જો -3 એના છેદમાં હું 6 મૂકું, સાદુરૂપ આપો તો -1/2 થાય છે. ચાલો અહીં -5 છેદમાં 10 મૂકું, અરે -1/2 આવે છે. અહીં જો -3 છેદમાં 6 મૂકું, -1, એનું અર્થઘટન કે આમ થાય છે. તેથી અહીં સ્પષ્ટ કહી શકો છો શું? તો કે રેખા એબી તથા રેખા બીસી ના દિક ગુણોત્તર શું છે? દિક ગુણોત્તરનો ગુણોત્તર સરખો છે, એટલે દિક ગુણોત્તર સમપ્રમાણમાં છે એમ લખી શકાય ને. દિક ગુણોત્તર કેમાં છે? સમપ્રમાણ. ઓકે, અને તેથી હું તમે કહી શકો કે આ રેખા એબી તથા રેખા બીસી સમાંતર રેખાઓ છે. રેખા એબી અને રેખા બીસી સમાંતર, કારણ કે દિક ગુણોત્તર સમપ્રમાણમાં છે એટલે બંને રેખાઓની દિશા સમાનતા છે, એનું અર્થઘટન કે સમાંતર છે. પરંતુ રેખા એબી તથા રેખા બીસીમાં બિંદુ બી સામાન્ય બિંદુ છે. જુઓ તો સામાન્ય બિંદુ છે ને. અરે એનું અર્થઘટન કે એ બી સી કયો સમરેખ છે. આ એકની એક જ રેખા થઈ ગઈ, કારણ કે તમે કીધું રેખા એ બી રેખા બીસી બે સમાંતર છે. પાછું તમે કહો છો કે બી બિંદુ તો એકનું એક જ છે, એટલે કે સામાન્ય બિંદુ છે. એનું અર્થઘટન કે એકની એક જ રેખા છે, અને એનું અર્થઘટન કે બીસી ત્રણ એક જ રેખા ઉપર આવેલા છે, એટલે સમરેખ છે. રેડી? આપણે કેની મદદથી ત્રણ બિંદુઓ સમરેખ બતાવ્યા? દિક ગુણોત્તરની મદદથી. આપણે કોન્સેપ્ટ ભણ્યા હતા એટલે દિક ગુણોત્તરની મદદથી બતાવ્યા. બાકી સિમ્પલી ત્રણ બિંદુને સમરેખ બતાવવાની મેથડ આપણે આગળ ભણી ગયા છીએ, આપણને આવડે છે. અંતર સૂત્રથી તમે કરી શકો. એ બી શોધો, પછી બીસી શોધો, પછી એસી શોધો. કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થાય તો સમરેખ થાય. ખબર છે ને? ઓકે, આપણે રેખાની મદદથી એટલે કે દિક ગુણોત્તરની મદદથી આખું કમ્પ્લીટ કર્યું. હજી એક મેથડ છે સદિશની મેથડથી જ આપણે આગળ વધશું અને કામ કરી શકીએ. તમે ક્રોસ ગુણાકાર ભણ્યા છો, ક્રોસ ગુણાકાર એટલે કે સદિશ ગુણાકાર ભણ્યા છો, એની મદદથી પણ સમરેખ સાબિત કરી શકાય. આ લખી નાખો, પછી એની ચર્ચા કરીએ. દૂર કરી નાખું છું. ચાલો ચર્ચા આપણે કરી શકાય. જો આ એ બિંદુ તમે 2 3 4 બરાબર, બી બિંદુ છે એને -1 -2 અને 1, સી બિંદુ છે 5 8 અને 7. ઓકે, રેડી? હવે બિંદુ એના સ્થાન સદિશને તમે સદિશ ઓએ વડે દર્શાવો, એટલે કે સદિશ એ બરાબર 2 3 4.
રેડી બિંદુ બીના સ્થાન સદિશને સદિશ ઓબી કહેવાય, એટલે કે બીનો સ્થાન સદિશ સદિશ બી વડે દર્શાવાય -1 -2 અને 1, અને સદિશ સીના સ્થાન સદિશને સદિશ સી એટલે કે ઓસી સદિશ વડે દર્શાવાય, એટલે કે 5 8 7. રેડી. હવે સૌથી પહેલું કામ શું કરાય તો કે સદિશ એ બી મુક્ત સદિશ શોધી લેવાય. બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. રેડી. બીનો સ્થાન સદિશ છે -1 -2 અને 1, માઇનસ એનો સ્થાન સદિશ છે 2 3 4. જુઓ ચાલો એટલે આ થાય -1 -2 -2 -3 1 -4, તો આ થઈ ગયું -3 -5 અને -3. એ જ રીતે જેમ એ બી સદિશ શોધ્યું છે એ જ રીતે તમારે સદિશ એસી શોધી લેવાય. આ એ બી સદિશ શોધ્યું છે એ જ રીતે બિંદુ એ અને બી આપ્યા છે તો સદિશ એ બી મળી જાય, બિંદુ એ અને સી આપ્યા છે તો સદિશ એસી મળી જાય. આવી રીતે સદિશ શોધી લેવાય. તો સદિશ એસી શોધવું હોય તો સીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ આવડી જાય. ચાલો સીનો સ્થાન સદિશ છે 5 8 7 માઇનસ સદિશ એ આપણી પાસે છે 2 3 4. ચાલો 5 -2 એટલે અહીં 3 લખો, 8 -3 8 -3 એટલે 5 અને 7 -4 એટલે 3. ક્લિયર સમજાય છે? રેડી. હવે શું કરવાનું તો કે હવે તમારે આ સદિશ એ બીનો સદિશ એસી સાથેનો ક્રોસ ગુણાકાર કરવાનો. સદિશ ગુણાકાર આવડી જાય. જો I કેરેટ જે કેરેટ કે કેરેટ સદિશ એ બી છે, હાઇલાઇટ કરી દઈએ આપણે અને આપણને ખબર પડી જાય. સદિશ એસી છે આપણી પાસે. રેડી. ચાલો લખી નાખીએ, નોટ કરી નાખીએ. -3 -5 અને -3 3 5 3 જુઓ તો છે. ચાલો I કેરેટ સાદુરૂપ આપો તો -15 -+ જે કેરેટ -9 -+ પ્લસ કે કેરેટ. ચાલો -15 -+ તો 0 I કેરેટ -0 જે કેરેટ પ્લસ 0 કે કેરેટ. તો તમે જુઓ તો 0 0 0 એટલે કે શૂન્ય સદિશ આવે છે, અને તેથી કહી શકાય આવું થાય છે સદિશ એ બી ક્રોસ સદિશ એસી બરાબર શૂન્ય સદિશ. તેથી કહી શકાય એ બી સી સમરેખ છે. આ નેક્સ્ટ મેથડ. આની અંદર કયો કોન્સેપ્ટ આપ્યો છે એની પણ વાત કરી દઈ. જો એબીસી સમરેખ હોય તો તમે શું લખી શકો? એબીસી સમરેખ છે એટલે એક જ રેખામાં આવે ને, આમ એબીસી આવે. હા, આમ લખો તો કોઈ વાંધો નથી. અહીંયા સી લખો, અહીંયા એ લખો, અહીંયા બી. તમને મન પડે એમ તમે લખી શકો. એ લખો, સી લખો, બી. સમરેખ એટલે એક રેખામાં 3 બિંદુ છે. હવે હું એમ કહું છું કે એક સદિશ એ બી બનાવો તમે. અત્યારે એક રેખાની અંદર આપણે લખ્યું છે સદિશ એ બી બનાવીએ અહીંયા, અને સદિશ એસી બનાવો. જો બેની દિશા સમાન છે, સમરેખ સદિશો થાય છે. અરે અહીંયા જુઓ એબી સદિશ અને એસી સદિશ થાય છે ને સમરેખ સદિશો. એબી સદિશ અને એસી સદિશ, સદિશ એબી અને સદિશ એસી. જો શું થાય આમાં એબી સદિશ અને એસી સદિશ પરસ્પર વિરુદ્ધ દિશા પણ સમરેખ તો થાય જ છે. એનું અર્થઘટન જો એબીસી સમરેખ હોય તો સદિશ એબી અને સદિશ એસી સમરેખ સદિશ થાય. અરે સમરેખ સદિશો છે. જો બે સદિશો સમરેખ હોય તો એની પ્રોપર્ટીઝ આપણે એના ગુણધર્મની ખબર છે. શું થાય? એનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ આવે. અરે હા કે ના? રેડી. સદિશ ગુણાકાર શૂન્ય સદિશ થઈ. આ ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય એના માટેની વાત આપણે કરી હતી. જો કોઈ પણ બે સદિશનો સદિશ ગુણાકાર શૂન્ય સદિશ ક્યારે થાય તો કે બેમાંથી કોઈ પણ એક સદિશ શૂન્ય સદિશ હોય, અથવા તો સદિશ એ અને સદિશ બી સમરેખ હોય. અહીંયા આ બે સદિશનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય. સદિશ એ બી શૂન્ય સદિશ નથી થવાનો અને સદિશ એસી શૂન્ય સદિશ નથી થવાનો, કારણ કે 3 ભિન્ન બિંદુઓ છે. 3 ભિન્ન બિંદુઓ છે એટલે તમે ધારો કે અહીંયા સદિશ એબી બનાવો તો એ શૂન્યતર સદિશ થાય. સામે સદિશ એસી શૂન્યતર સદિશ છે અને બે સદિશનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ આવે છે. એટલે એક જ ઓપ્શન હોય તો કયો? તો કે સદિશ એસી અને સદિશ એબી બે સમરેખ સદિશો હોય. સમરેખ માટેની જો આ 3 સ્ટેપની વાત છે. એટલે આ જો આવશ્યક ને પર્યાપ્ત ડબલ ઇમ્પ્લાઇઝ લખ્યું છે.
એટલે તમારે 3 બિંદુને સમરેખ બતાવે તો આ પ્રોપર્ટીઝ આ ગુણધર્મનો ઉપયોગ કરી શકો. આવું થાય તો સમરેખ થાય, સમરેખ હોય તો આવું થાય. તો બસ એને આધારે આ દાખલો આખો આપણે ગણી નાખ્યો છે. પહેલાં આપણે ગણ્યો હતો રેખાની મદદથી એના દિગ્ગુણોત્તર લીધા. દિગ્ગુણોત્તર સમપ્રમાણમાં છે એનું અર્થઘટન કે બે રેખાની દિશા સરખી છે. અને પછી આપણે આગળ જાતે એવું બતાવી દીધું કે બિંદુ બી છે એ તો સામાન્ય છે ભાઈ, સામાન્ય બિંદુ છે. એટલે એનું અર્થઘટન એકની એક રેખા છે અને એના ઉપર જ 3 બિંદુ આવેલા છે, સમરેખ છે. રેડી? એટલે 3 બિંદુ સમરેખ બતાવવા માટેની ઘણી બધી રીતો છે, કોઈ પણ રીતે કામ કરી શકાય. ઓકે, ચાલો 5મો પ્રશ્ન. 3 બિંદુ આપ્યા છે એટલે પહેલાં એ કહી દઈ 3, 5, -4. ત્રિકોણની બાજુઓની દિક્ કોસાઇન શોધવાની છે. એટલે 3 બિંદુ ત્રિકોણ રચે છે એ તો ફાઇનલ વાત છે. અહીંયા x1, y1, z1 એવું કહી દઈ. બી -1, 1, 2 બરાબર એને x2, y2, z2 કહી દઈ. અને બિંદુ સી -5, -5, -2 એટલે કે x3, y3 અને z3 કહી દઈ. રેડી? ત્રિકોણની બાજુ AB એની દિક્ કોસાઇન શોધવાની છે. તો સૌથી પહેલાં શું કરાય તો કે AB અંતર શોધી લેવાય. કેમ મળે તો કે 3 માઇનસ સીધું જ આપણને આવડે છે -1 એનો સ્ક્વેર પ્લસ ચાલો કહેજો 5 -1 નો સ્ક્વેર પ્લસ -4 -2 એનો સ્ક્વેર. સાદુરૂપ આપો જોઈએ. આ વર્ગમૂળમાં તો છે જ માઇનસ માઇનસ પ્લસ એટલે 4 નો સ્ક્વેર એટલે 16 થાય. અહીંયા 16 આવશે પ્લસ -4 -2 એટલે -6 નો સ્ક્વેર કરો એટલે +36 થાય. ચાલો કેટલા થયા 68. 68 એટલે 4 વડે ભાગાકાર કરો દીને થાય છે 17 × 4 તો 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 17 આવું થાય. રેડી? તેથી આપણે અહીંયા રેખા AB પેલી બાજુને સમાવતી રેખા ની દિક્ કોસાઇન શું થાય ચાલો કહો તો તમે અહીંયા સમજી શકો x2 - x1 ના છેદમાં AB પછી y2 - y1 ના છેદમાં AB અને z2 - z1 ના છેદમાં AB. ચાલો તેથી x2 એટલે -1 x1 એટલે 3 અને છેદમાં કયો ચાલો x2 બરાબર -1 છે, x1 બરાબર 3 છે અને AB બરાબર કેટલા 2. તો રેડી? ચાલો હવે y2 - y1 ની વાત છે. y2 એટલે 1 - y1 એટલે 5 છે. ચાલો z2 એટલે 2 છે -z1 -4 તો શું મળે છે જોજો -4 ના છેદમાં 2 એટલે -2 ના છેદમાં વર્ગમૂળમાં 17 છેદે ઉડાડી દે છે. -4 ના છેદમાં 2 એટલે -2 ના છેદમાં વર્ગમૂળમાં 17. ઓકે અને અહીંયા માઇનસ પ્લસ 6 ના છેદમાં 2 વર્ગમૂળ 17 એટલે કેટલા થાય 3 ના છેદમાં આ લ્યો પેલી બાજુને સંગત આપણને દિક્ કોસાઇન મળી ગઈ. એને સમાવતી રેખા એટલે રેખા AB થઈ એની દિક્ કોસાઇન આપણને આ રીતે મળી. હવે સેમ રીતે તમારે બાકીની બે બાજુ માટે પણ દિક્ કોસાઇન શોધવી પડે. બસ આવી જ પ્રોસેસ કરવાની છે. ચાલો BC શોધી લ્યો પહેલાં. વર્ગમૂળની અંદર શું થશે તો કે -1 -5 એનો સ્ક્વેર પ્લસ ચાલો 1 -5 એનો સ્ક્વેર પ્લસ 2 એટલે માઇનસ પ્લસ કરી નાખું છું. હા ચાલે ને? અહીંયા કરી નાખો તોય ચાલે. ચાલો કહેજો માઇનસ પ્લસ એટલે -1 + 5 એટલે 4 4 નો સ્ક્વેર એટલે 16 આવે. અહીંયા માઇનસ પ્લસ એટલે 5 + 1 એટલે 6 6 નો સ્ક્વેર એટલે 36 અને અહીંયા 4 નો સ્ક્વેર એટલે 16. ઓકે અહીંયા પણ કેટલા આવે છે 68 એટલે કેટલા થયા
2 વર્ગમૂળમાં 17. ઓકે, કોઈ વાંધો નથી. ચાલો હવે રેખા બીસી ની દિક કોસાઇન. બીસી માટે દિક કોસાઇન આની જેમ જ શું થાય તો કે x3 માઇનસ x2 ના છેદમાં બીસી, પછી y3 માઇનસ y2 ના છેદમાં બીસી અને z3 માઇનસ z2 ના છેદમાં બીસી. રેડી? ચાલો x3 આપણી પાસે છે -5 માઇનસ x2 બરાબર -1 છે, બીસી બરાબર 2 વર્ગમૂળમાં 17. ઓકે, y3 બરાબર આપણી પાસે -5 અને માઇનસ y2 બરાબર 1 છે, 2 વર્ગમૂળમાં 17. ઓકે, z3 -2 છે અને z2 2 છે, 2 વર્ગમૂળમાં 17. ચાલો સાદુરૂપ આપો તો અહીંયા કેટલા થાય? માઇનસ માઇનસ પ્લસ એટલે -4 એટલે -2 ના છેદમાં વર્ગમૂળમાં 17. અહીંયા -3 ના છેદમાં વર્ગમૂળમાં 17. અહીંયા -2 ના છેદમાં વર્ગમૂળમાં 17 છે. એટલે આ કામ પૂરું. હજી આગળ કઈ હજી રેખાની CA શોધી લ્યો. ચાલો CA અંતર સૂત્રની મદદથી પહેલાં CA શોધો. -5 -3 એનો સ્ક્વેર પ્લસ -5 -5 એનો સ્ક્વેર પ્લસ -2 અને માઇનસ -4 એટલે માઇનસ માઇનસ પ્લસ કરી નાખું છું. ચાલો આ કેટલા થાય? 5 ને 3 8 થાય, -8 એનો સ્ક્વેર 64 પ્લસ 64 આવે પ્લસ અહીંયા -5 એટલે -10 નો સ્ક્વેર પ્લસ 100 અને અહીંયા 2 નો સ્ક્વેર એટલે 4. કેટલા થાય છે? 168 થાય છે ને? 168 ભાગ્યા 4 કરું તો 42. એટલે હજી 42 છે તો 21 ગુણ્યા 2 એટલે 21 ગુણ્યા 2 એટલે 42 થાય. એટલે અહીંયા આપણે આવું કરી શકાય, 4 ગુણ્યા 42 આવે છે ને, 4 ગુણ્યા 42 આવે છે એટલે 4 ગુણ્યા 2 ગુણ્યા 21, 21 to 42 એવું થાય ને. હવે છેદ આની અંદર કંઈ કોમન 4 એટલે તો આગળ 2 નીકળશે, હજી અહીંયા 21. બસ આગળ શું આવશે? 2 ગુણ્યા વર્ગમાં 42 એવું લખવું પડશે. આગળ હજી કાંઈ આમ બીજું કોમન નથી નીકળતું, કોઈ વાંધો નથી. ચાલો લખી નાખો. રેડી? ફાઇનલ. રેખા CA ની દિક કોસાઇન. ચાલો રેખા CA ની દિક કોસાઇન તમારે કહેવાની છે. રેખા CA ની x1 માઇનસ CA, પછી y1 માઇનસ y3 ના છેદમાં, પછી z1 માઇનસ 3 ના છેદમાં C. ચાલો કયો x1 છે આપણી પાસે તો કે હા 3 માઇનસ x3 એટલે -5 છે અને નીચે 2 વર્ગમૂળની અંદર 42. ચાલો y1 એટલે 5 માઇનસ y3 એટલે -5 છે છેદમાં 2 વર્ગમૂળમાં 42. ચાલો જે આગળ z1 એટલે -4 છે માઇનસ z3 એટલે -2 છે અને 2 વર્ગમૂળમાં 42. સાદુરૂપ આપી દો એટલે ફાઇનલ તમને અહીંયા મળી જાય. છેદ ઉડાડી દેજો. રેડી? દિક કોસાઇન એટલું સાદુરૂપ તો આપી જ શકાય ને. ઓકે, તો જો આ રીતે ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધી શકાય. એટલે સ્વાધ્યાય 11.1 પૂરું અહીંયા સુધી રાખશું. રેડી?